આની મેન વસ્તુ ઉપર વાત કરીએ તો આના ગિયરબોક્સની આપણે વાત કરશું તો તમને સિંક્રોમાઇઝ ગિયર સિસ્ટમ મળશે. હવે તમે એમ કહેશો કે સિંક્રોમાઇઝ ગિયર સિસ્ટમ તો આપેલું છે, તો એન્જિન સિમ્પસનનું તમને એન્જિન આપેલું છે 25 હોર્સ પાવર અને 2 સિલિન્ડર વાળું, અને એ પણ 2 વ્હીલ ડ્રાઈવ સાથે આપેલું છે. અને આ બાજુ તમે આવશો એટલે તમને અહીંયા ચડવા માટેનું સાઇડ સ્ટેપ પણ આપેલું છે, અને એની સાથે સાથે તમને અહીં ગ્રેબ હેન્ડલ પણ આપેલું છે. હવે 540 પીટીઓ ઇકોનોમી અને 540 રિવર્સ પીટીઓ ઇકોનોમી પણ અહીંયા આપેલા છે. અને આ જે છે એ હાઈ, લો, મીડિયમ, ન્યુટ્રલ અને લોનો ગેર પર તમને અહીંયા જ આપેલો છે. રિયલ લુકની વાત કરશું તો રિયલ લુકમાં આ જે તમારા પાછળના ઇન્ક્લિમેટ આપેલું છે એનું અહીંયા સેટઅપ આપેલું છે. અને બીજા નંબરમાં ખાસ વાત કરશું ને તો આમાં તમને 1000 કિલોની તમને આમાં લિફ્ટિંગ કેપેસિટી પણ જોવા મળશે. અને અહીંયા તમને પીટીઓનું આપેલું છે. અને આ તમારી જે ટ્રોલી છે એનો હુક જોડાવી શકો ને, એ ટ્રોલીનો હુક છે એ પણ તમે અહીંયાથી લાંબા ટૂંકો તમે એડજસ્ટ કરી શકો છો. હવે આના પાછળના ઇન્ડિકેટરની વાત કરશું ને તો તમને એક 4 વ્હીલની યાદ આવી જશે, બુગાડી વેરોનની તમને યાદ આવી જશે, કેમ કે એના જેવા ઇન્ડિકેટર આવે ને એવા જ પાછળના તમને ઇન્ડિકેટર આપેલા છે. અને રાત્રિ દરમિયાન કામ કરવા માટે આપણે LED લાઇટ પણ આમાં નાખી જ દીધી છે. જો ભાઈ તમને કેપ્ટન 250